ચાંદોદ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા। વડોદરા જિલ્લાના નર્મદા કિનારાના ચાંદોદ કરનાળી ખાતે આવેલા પૌરાણિક શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજનનું વિશેષ મહાત્મ્ય છે। કુબેર દાદાની નિયમિત 5 અમાસ ભરવાથી સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થતી હોવાના વિશ્વાસ સાથે શ્રદ્ધાળુઓ પ્રતિ માસની અમાવસ્યાની તિથિએ કુબેર દાદાના શરણે આવી પોતાનું માથું ટેકવી મનોકામના પૂર્ણ કરતા રહ્યા છે। ત્યારે આજરોજ વૈશાખ વદ અમાસની તિથિ હોય ત્યારે દૂર દૂરથી શિવ ભક્તો કુબેર દાદાના દર્શનાર્થે બુધવાર મોડી રાતથી જ ચહેલ પહેલ શરૂ કરી હતી। મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાને અનુસરીને શિવ ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભા રહી દાદાના પાવન દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે। ખાસ કરીને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના ગર્ભગૃહને કેરીના શણગારથી સુશોભિત કરવામાં આવ્યો હોય ત્યારે શ્રદ્ધાળુઓ આ મનોરમ્ય શણગારના દર્શન કરીને ધન્યતા પામી રહ્યા છે। આ પ્રસંગે મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગિરી મહારાજે નર્મદા નદીમાં શુદ્ધતા જાળવવાની અપીલ સાથે કોઈ હોનારત ન સર્જાય તે માટે નદી કિનારા ખાતે કાળજીપૂર્વક સ્નાન કરવાનો શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો। जय कुबेर, जय महाकाली माँ। कुबेरेश्वर महादेव मंदिर कुबेर भंडारी में आने वाले सभी भक्तों को जय कुबेर, जय कुबेर। आज के दिन, आज का जो ज्येष्ठ अमावस्या का दिन है, विशेष महत्व रखता है। आज वट सावित्री का व्रत भी रखा जाता है। साथ ही शनिदेव का जन्मदिन है, तो शनि जयंती के रूप में भी हम सब लोग मनाते हैं। आज के दिन कुबेर दादा को आम का श्रृंगार किया गया है, जो कि भव्य और दिव्य दर्शन सभी भक्तों को प्राप्त हो रहा है। जितने भी भक्तजन यहाँ पर दर्शन करने के लिए आए हुए हैं, आप सभी से निवेदन है, नर्मदा मैया में दर्शन स्नान करते समय ध्यानपूर्वक स्नान करें। ज़्यादा गहराइयों में न जाएं, शांतिपूर्वक साफ सफाई का ध्यान रखें। और जितने भी भक्तजन आए हैं, आप सभी के लिए भोजन प्रसादी की भी व्यवस्था है। जैसे कि पिछले अमावस्याओं में भी और आगे भी हमेशा भोजन प्रसाद की व्यवस्था चलता रहता है। आप सब लोग भोजन प्रसाद पा करके कुबेर दादा का दर्शन आशीर्वाद प्राप्त करके अपने घरों में जाएं। जय कुबेर, जय महाकाली माँ।